हेलो फ्रेंड्स, आज આપણે રીડિંગ કરવાના છીએ મેષ રાશિવાળા લોકો, એરીઝ રાશિવાળા લોકો કે જેમના નામ અ લ ઈ પરથી સ્ટાર્ટ થાય છે. તો આપણે જોઈશું આજે કે 8 માર્ચથી 15 માર્ચ સુધીનો ટાઈમ મેષ રાશિવાળા લોકોનો કેવો જવાનો છે, તેમની ફેમિલી લાઈફ અને લવ લાઈફ કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે બર્ડનની. મને પેલું ગીત યાદ આવી રહ્યું છે, સારી દુનિયા કા બોझ હમ ઉઠાએંગે. એવું કરવાની આપણે કંઈ જરૂર નથી. બધા પોતપોતાનું કામ કરી લેશે. તમે કેપેબલ છો, બધાને એમના કામ સોંપી દો. બધા પોતપોતાનું કામ કરી લેશે એટલે તમારા પર બર્ડન ઓછું આવી જશે. તો જાતે બર્ડન નહીં લ્યો, થોડાક ઓથોરિટીવાળા બનો. કામને એનાલિસિસ કરીને પછી જ કરો. ચલો, તો આપણે સૌથી પહેલાં જોઈએ ફેમિલી લાઈફ. તો ફેમિલી લાઈફમાં તમે લવ લાઈફમાં, ફેમિલી લાઈફમાં તમને એવું લાગી રહ્યું છે કે બધા મને ચીટ કરે છે, મારી સામે કંઈક બોલે છે, પાછળથી કંઈક બોલે છે. તો તમારે થોડાક ઇન્ટ્રોસ્પેક્શનની જરૂર છે. તમે એટલા કેપેબલ છો કે બધાને ગાઈડ કરતા હો છો કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. તો તમને બધું મનમાં ક્લિયર છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ એ જ્ઞાનનો ઉપયોગ તમે તમારા પોતાના માટે કરતા નથી. તો તમને એવું કહેવામાં આવી રહ્યું છે કે લવ લાઈફમાં, ફેમિલી લાઈફમાં તમે જે જ્ઞાનનો બધાને જ્ઞાન બાંટો છો, એ જ્ઞાનનો ઉપયોગ તમે તમારા પોતાના ઉપર પણ કરો. અને તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિ મને ચીટ કરે છે, તો એને ઓળખો, એને ઇગ્નોર કરો, એને કટ ઓફ કરો તમારી લાઈફમાંથી. તમને એવું અત્યારે લાગી રહ્યું છે કે હું બધું છોડીને હું ક્યાંક દૂર જતો રહું અથવા તો જતી રહું. તો ગીવઅપ નથી કરવાનું. આઉટિંગ માટે જવું હોય તો જઈ શકો છો. બહુ તમે મેન્ટલી કે ફિઝિકલી એક્ઝોસ્ટ થઈ ગયા હો, થાકી ગયા હો, તો આઉટિંગ ક્યાંક થોડાક દિવસો માટે ફરી આવો તો તમે રિલેક્સ થઈ જશો. પણ ગીવઅપ કરવાનું નથી. તમે ખૂબ જ જ્ઞાની વ્યક્તિ છો. તમારા જ્ઞાનનો ઉપયોગ તમારે તમારી પોતાની જાત માટે પણ કરવાનો છે. હવે આપણે જોઈ લઈએ હેલ્થ તમારી. તો હેલ્થમાં કાર્ડ સારું જ છે, પણ મેં તમને કીધું એમ તમે થાકી તો ગયા જ છો. બર્ડનનું કાર્ડ પણ આવી ગયું છે. અહીંયા ચીટિંગ, બેક સ્ટેબિંગનું કાર્ડ પણ આવી ગયું છે. અહીંયા ફરીથી 9 ઓફ વોન્ડ છે. મતલબ કે તમે હવે થોડું ઘણું જ બાકી છે. ગીવઅપ કરવાની તમને ના પાડવામાં આવી રહી છે. અને તમે એવું જુઓ કે તમે એ સાઈડ જોઈ રહ્યા છો કે મારી પાસેથી કેટલું બધું છીનવાઈ ગયું, પણ તમે એ નથી જોઈ રહ્યા કે હજી કેટલું બાકી છે. તો આ તરફ જોવા કરતાં જે બાકી છે એ તરફ જુઓ. આ વ્યક્તિ આ બાજુ જોઈને દુઃખી થાય છે, તો અત્યારે આ વ્યક્તિ તમે છો. જે ગયું તે ગયું, એના ઉપર ફોકસ નહીં કરો. જે છે એને આપણે સાચવવાનું છે. તો હેલ્થમાં પણ તમને કેર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તમારી હેલ્થ ઉપર ધ્યાન આપો, ફોકસ કરો, તો તમારી હેલ્થને તમે વધારે બગડતી બચાવી શકશો. કેરફ્રી રહેવાનું નથી. તમે થાકી તો ગયા જ છો, બર્ડનમાં પણ છો. થોડોક રેસ્ટ લો. તમને હિલિંગની પણ જરૂર છે. થોડીક હિલિંગ લઈ લો. બાકી કોઈ મેજર ઇસ્યુ દેખાતો નથી. બસ થાકી ગયા છો તો તમે થોડા ટાઈમ માટે બહાર ફરી આવો, મૂવી જોઈ આવો, કે તમને કોઈ પણ ગમતી પ્રવૃત્તિ તમે કરો તો તમે એકદમ ફ્રેશ થઈ જશો. ફાઇનાન્શિયલ લાઈફ માટે જોઈએ તો એટલા બધા કંઈ મેજર ઇસ્યુ નથી, પણ તમારે કોઈની સલાહની જરૂર છે એવું તમને કહેવામાં આવી રહ્યું છે. કે જે કાંઈ પણ નવા નિર્ણય લ્યો એમાં કોઈની તમારા કરતાં કોઈ વધારે જેને એ ફિલ્ડમાં ખબર પડતી હોય એ વ્યક્તિનો લાભ લેજો, એને પૂછજો, સલાહ લેજો. મલ્ટિપલ ટાસ્કિંગની ફરીથી ના પાડવામાં આવી રહી છે તમને. મલ્ટિપલ વર્ક એકસાથે નહીં કરો, એનાથી તમને નુકસાન થશે. અને જોબમાં જો તમે એકસાથે બધા કામ
તમે તમારા કંધા પર ઉપાડી લીધા છે, તો એ તમે અત્યારે તો માની લો કરી પણ લેશો, પણ થોડાક ટાઈમ પછી તમે થાકી જશો, હેલ્થ ઉપર તમને ઇફેક્ટ આવશે. તો એ બધું તમને મલ્ટિપલ ટાસ્કિંગ કરવાની ના પાડવામાં આવી રહી છે. પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ એમાં પણ સમજી વિચારીને બધું કરવાનું છે. બાકી તો તમે એકદમ કેપેબલ છો જ. નાની મોટી અડચણ આવતી હોય તો એનાથી તમારે ગભરાવાની જરૂર નથી. તમે એટલા કેપેબલ છો કે તમે બધું ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરી લેશો. તો પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મેષ રાશિવાળા લોકો માટે શું ગાઈડન્સ છે તમારા તરફથી નેક્સ્ટ વીક માટે. અલોનનેસ. મેડિટેશન કરો. તમારા જે કાંઈ પણ ક્વેરી ક્વેશ્ચન છે એ તમે મનમાં ને મનમાં પૂછો. તમને યુનિવર્સ તરફથી જ ઓલમોસ્ટ જવાબ મળી જશે. જે ના મળતા હોય એના જવાબ તમે જે તે વ્યક્તિ, જે તે ફિલ્ડના વ્યક્તિ પાસેથી જઈને લઈ શકો છો. બાકી તમને થોડુંક એકલું રહેવાનું કહેવામાં આવી રહ્યું છે કે નેક્સ્ટ વીક થોડાક પોતાની જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરજો, તો તમારા માટે વધારે સારું રહેશે. થેન્ક યુ સો મચ.